વિભાગ જોવું પડશે અને આમાંથી તમને ખબર પડે કે સખત અથવા સંતુલિત આહાર સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. રોગના નિયંત્રણ માટે બેટા તમારો આહાર, તમારું જે પોતાની હાઇજીન અને હેલ્થ, આ બધું પણ સારી રીતના થવું જોઈએ. અને પૌષ્ટિક આહારમાં એક ખોરાકમાંથી બધા જ પોષક તત્વો મળી રહે તેવો આહાર એટલે કે સમતોલ આહાર, જેમ કે ખીચડી, વિવિધ દાળ વગેરે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં બિલ્ડિંગ બનાવવા જેમ કેટલી મહત્વની જરૂર છે તેમ બનાવતા પહેલા, જમતા કે જમાડતા પહેલા, દૂધ દોતા પહેલા, ઝાડા સાફ કર્યા બાદ હંમેશા હાથ સાબુથી ધોવા. ખોરાક રાંધતા પીરસતા અથવા જમતા પહેલા સાબુ અને પાણીથી હાથ અચૂક ધોવો. ખાતી રાંધતી કે પીરસતી વખતે પાણી તો પીવું જોઈએ અને પીવું જોઈએ, અને વધારે મહેનત કરી હોય તો વધારે પાણી પીવું જોઈએ. બીજા પિરામિડના બીજા સ્ટેપમાં આપણે બ્રીડ્સ, કેવિયર્સ, પાસ્તા, રાઈસ વગેરેથી બચાવના ખોરાક એટલે કે વિટામિન અને ક્ષાર, શાકભાજી, ફળો, દૂધ અને દૂધથી બનાવતો. તેમાં ફળોમાં આપણે જે સફરજન, સંતરા, કેળા વગેરે અને લીલા શાકભાજીમાં જોઈ શકો છો. પરંતુ તમે તે બે ઠીક નથી લાગતી? આજે મારા પેટમાં થોડી ગડબડ છે. હા, જરૂર રાત્રે પાર્ટીમાં ગયા હશે. હા તો રાત્રે થોડી મીઠાઈ વધારે ખવાઈ ગઈ. હું તમને વારંવાર સલાહ આપું છું કે પેટ પર વધારે ચૂલન ન કરાય, જીભના વાતે ના લગાય. હવે જોયું, જીભના કર્મના ફળો પેટને ભોગવવા પડે છે. પૂજાબેન, મારી વાત સાંભળો. આ આપણું શરીર એક રાક્ષસ છે.